હું એક ખેડૂતનો દીકરો છું. પછી મારો બાપુજી અમારી જમીન ગીરવી રાખી અને મને કીધું કે તમે હવે બીજી જગ્યાએ ક્યાંક કામ કરો, ખેતીમાં કંઈ પૈસા વધતા નથી. હું પોતે બીજું કામ શીખ્યો કન્સ્ટ્રક્શનનું. પછી એના માટે હું એક કન્સ્ટ્રક્શન કંપની ખોલી અને અડાણીમાં અમે કામ લેવા માટે આવ્યા. ત્યારે અડાણીમાં એવું હતું કે ડિપોઝિટ રાખવા માટે 20 લાખ રૂપિયા જોઈએ. એ મારા પાસે ડિપોઝિટ માટે પૈસા ન હતા. પછી અડાણીના અધિકારી મારા ઉપર ભરોસો કર્યો અને અમને કામ આપ્યો. વરસાદ હોય કે તડકો હોય કે વાવાઝોડું હોય, અમે એના સાથે જ જોડાઈ અને રાત દિવસ મહેનત કરી છે. કન્સ્ટ્રક્શનનું પણ કામ કરીએ છીએ, લેબર સપ્લાય પણ કરીએ છીએ અને લોજિસ્ટિકનું પણ કામ કર્યું. 35 લાખ ટન જેટલું લોડિંગ અનલોડિંગનું કામ કરીએ છીએ પોર્ટમાં અને 160 જેટલા માણસો છે. ત્યારે મારા પાસે પૈસા ન હતા અને હમણાં હું વર્ષમાં મિનિમમ 15 થી 16 કરોડનું ટર્નઓવર મારો થાય છે. કે ક્યારે પણ તમે શોર્ટકટમાં કરશો તો ક્યારે કમાવશો નહીં. માણસને જિંદગીમાં એકવાર ચાન્સ ભગવાન આપે જ છે. અમને ચાન્સ આપ્યો અડાણીના નામે.